જયસુખભાઈ પારેખ એટલે કે સુમન છો પરિચય આઈડી જા. जयसुखभाई जो परिचय देणो है तो असल में ताईं 4 खंड पन्ना भरजे एतरो विस्तृत है पण एटा बुकलेट छापी तो त्यार पण बहु संक्षिप्त करीने छाप्यो तोय बपाना भराना. नजर में भरोसे दीधो दिल लुटावी, नजर ने भरोसे दीधो दिल लुटावी, मोहब्बत न कोई पुरावा न मांग्या, नजर ने भरोसे दीधो दिल लुटावी. ये मीठा शब्द कवि जयसुख पारेख जाए अने इनके स्वरबद्ध के एनी जो पुत्र बहु काबिल स्वरकार नीरव पारेख ते बैठाई जरा उभा थीने काचबे जहरो दिसांदो एकड़ो जीवड़ो ते मथे फोटोग्राफी क्या ने एतरी अलग अलग एंगल थी इनके फोटा घेणा के जेंजी नोंध कोलियोप्टेरिक बुलेटिन जो अंतरराष्ट्रीय कक्षा जो जंतुए मथे जो बुलेटिन है एनजे वॉल्यूम में इनकी नोंध गणनी खपई क छिले 100 वरे में हेन जंतु जो हेन जीवड़े जो ऑथेंटिक फोटोग्राफिक रेकॉर्ड जो को मिलो है से ही कम क्या एटले अने जो रिपोर्ट एन जो अभ्यास लेख है ई में छापाणो हेते भुज जो हिकिड़ो मैट्रिक पास वाणियो पाण जेके चई सघूं क ऑथेंटिक रिसर्च साइंटिस्ट जहिड़ो कमु कयो जंहिंजे कमु इन जे कम के पाणी चई सघूं हिकिड़ो रिसर्च साइंटिस्ट जहिड़ो कमु थियो हुई त अहिड़ो कमु हिकिड़ा अने वरी पाछा ही त वापारी सुमन रेमेडीज़ करे ने फॉर्म्यूला बनाई अने इनकी मार्केटिंग कई है अने भूकंप पहला अने भूकंप पुठिया कच्छ जा जो ऐतिहासिक स्मारक एनी जो डॉक्यूमेंट्री एनी जो एविडेंस तैयार करे ने ई डॉक्यूमेंट्री पांजा कच्छ जा जो जेके पाण गौरव चई सघूं अहिड़ा शेमारू उनी जे नेजे हेठड़ी डॉक्यूमेंट्री बनाई अने प्रसारित थी ते आनंदजी भाई जिन जो उद्घाटन किया मुंबई में तो हिकिड़े परिणामलक्षी फोटोग्राफी जो कया अने वाइल्ड लाइफ में एतरा बड़े पक्षी जी फोटोग्राफी कया जैसी लगभग 80 हफ्ते सुधी था इन पक्षी की ओळख जी कच्छ मित्र में एक श्रेणी भी जो रजू थी तो अड़े सिद्धहस्त फोटोग्राफर अड़ा जयसुखभाई पारेख अने बहु आयामी पंहिंजे संगीतकार हिकिड़े समय में ई 12 वर्ष सुधी पंहिंजे खर्चे पंहिंजे आयोजन थी अने पंहिंजे मैनेजमेंट में सुगम संगीत जा कार्यक्रम हेतु एतिरो क नई प्रजा सुधी साहित्य अने पंहिंजो कच्छी गुजराती सुगम संगीत पहुंचाए अड़ा कम कंदड़ बहु आयामी व्यक्तित्व एटले जयसुख पारेख जो इंट्रोडक्शन कई मूंखे बहुत गौरव मिली. आज खूब खूब आभार અને હું વિનંતી કરી દઉં ખાસ શ્રી કિરીટભાઈ ગાલા અને શ્રી જયંતિભાઈ ગાલા અહીં અચી જા અને હેડા અની કે વધાઈ જા શ્રી જયસુખભાઈ ધનજીભાઈ પારેખ સુમન છબી કલા એટલે કે ફોટોગ્રાફી ક્ષેત્રે જોકો પેજો જીવન સમર્પિત થયા અજેની કે વધાયેલા હેડા મંચતે અચેતા श्री किरीटभाई गाला અને નીચા કાકા શ્રી જયંતિભાઈ ગાલા. અમારા જયંતિભાઈને પણ ફોટોગ્રાફીનો બહુ શોખ છે.
જયસુખભાઈ કે લખ લખ વધાયું. પ્રતિભાવ ડનેલા હા સ્લાઇડ શો હા હા. નમસ્કાર. આમ મારો સમય મારા પ્રેઝન્ટેશનમાં છે, પણ શ્રી કિરીટભાઈને એની કવિતાઓ સાંભળીને અંદરનો કવિ થનગનતો હતો કે બે ચાર કવિતા તો સંભળાવ, એટલે એવી બે ચાર લાઈન જ સંભળાવીશ. કલાકાર જ્યારે કલાકાર હોય છે ત્યારે એના અંદર ઈશ્વર હોય છે. એની હાજરી વગર સર્જન થતું નથી. અને શ્રી તારામતીબેન વિશનજી ગાલા, વિશનભાઈ નાગડા, આયોજકો અને બીજું અત્યારે જે કલાના કદરદાન, કલાને પોખનાર અને કલાકારો, એવા ત્રિવેણી સંગમથી અત્યારે આપણા જે હોલમાં એક ઓરા રચાયેલી છે એ અલૌકિક છે, જે આપણે જોઈ શકતા નથી, પણ એનો આનંદ આપણે અનુભવીએ છીએ. એમણે બે ત્રણ વાતો કરી. ગઝલ આપણે બુદ્ધિને એક બાજુ મૂકવાની ને એવી એક નાનકડી લાઈન છે કે દોસ્ત રૂઠે તો દિલ વલોવાય છે, દોસ્ત રૂઠે તો દિલ વલોવાય છે, ને દિલ વલોવાય ત્યારે ગઝલ થાય છે. એવી જ આપણે એક બુદ્ધિની વાત કરી. એવી મારી 10 લાઈન છે કે બોર્ડ પણ પ્રેમનું ઘર છે, બોર્ડ પણ પ્રેમનું ઘર છે, ને બુદ્ધિ પ્રેમની દુશ્મન છે. એ ખણખોદ જ કર્યા કરશે. ને એક ઉર્દુનો મારો શેર છે કે ઉઠા લો લુત્ફ મુખ્તસર હૈ રાયગા ન કરો. એનું ગુજરાતી સંભળાવું છું. ઉઠા લો લુત્ફ મુખ્તસર હૈ રાયગા ન કરો, હયાત ક્યા હૈ પસે મર્ગ એક કહાની હૈ. મતલબ કે જીવનની પડે પડનો આનંદ લઈ ગયો, સમયને બરબાદ ન કરો. કારણ કે જીવન પછી આપણું જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણું અસ્તિત્વ છે એક વાર્તા જ છે. આપણામાંથી કોઈ એક જ્યારે નહીં હઈએ 2 દિવસે 4 દિવસે 5 દિવસે, ત્યારે આપણા અસ્તિત્વ એ વાર્તામાં બદલી જશે. એટલે શરણે ઉપયોગ કરવો જોઈએ. ને એવી એક આ કલાકારની વાત છે કે ફન સમંદર હૈ લુત્ફો મસ્તી કા. ફન એટલે કળા અને ફનકાર એટલે કલાકાર. ફન સમંદર હૈ લુત્ફો મસ્તી કા ઓર ફનકાર એક કતરા હૈ. એક એક બિંદુથી આખો કલાનો સમુદ્ર બનેલો છે ને આપણે એનાથી આનંદ લઈએ છીએ. એક છેલ્લી 2 લાઈન આપણે, હું પણ કવિતાની નીચે મારું નામ લખું છું, પણ એવી લાઈન છે કે કવિતા એ ઊંચી છે જગમાં સૌથી, નહો નામ નીચે લખનારનું જ્યાં. કારણ શું કે આ ફૂલો, આ પર્વત, આ ચંદ્ર, આ ડુંગર શું સુંદર, છતાં નામ નીચે રચનારનું ક્યાં. ઈશ્વરે ક્યાંય લખ્યું નથી, સિક્કો નથી મારી કવિતા છે. અને છેલ્લી લાઈન, મારા જેવા વડીલો, તારામતીબેન, દર્શનભાઈ જેવા અમારા વડીલો આ કળાનો મહાસાગર જોઈને મનમાં વિચારતા હશે કે બાગબાં કી તમન્ના બસ ઇતની. અમે વડીલ છીએ પણ અમારી ઈચ્છા શું છે? બાગબાં કી તમન્ના બસ ઇતની, હમ રહે ના રહે બહાર રહે. થેન્ક યુ. બહુ સરસ. અને એમનો સ્લાઇડ શો આપણે નિહાળવાનો છે.
के इतिहास का यह सबसे भीषण भूकंप जिसने कच्छ और गुजरात को पूरी तरह तहस नहस कर दिया। भुज में जहां भूकंप की शुरुआत हुई उसी समय ली गई वीडियो तस्वीरें आज तक के पास है। ये तस्वीरें ली है भुज के ही दवाइयों के व्यापारी और कवि जयसुख भाई पारेख सुमन ने, जो हम आपको दिखाने जा रहे हैं। और उससे पहले बात करते हैं जयसुख भाई से इस तस्वीरों के बारे में। एक था भुज और एक था भूकंप। તો સ્વર્ગના સીન હોય ને એવું હજારોનું ટોળું 25-50 હજારનું એક સાથે જાય છે, ઉડે છે ને એ અમરાપર કચ્છનો જ 8-10 વર્ષ પહેલાનો સીન છે
એ જોજો, હવે પછીનો સીન જોજો. તમને અલગ જ અહેસાસ થશે. જુઓ, આ બધું સાચું, કોઈ એઆઈ ઇફેક્ટ નહીં. કૌતુલી સમય બતાવવા માંગીએ છીએ અને આ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. ઈશ્વર મને એવી શક્તિ દે કે હજી હું આ કાંઈ નથી કર્યું, જેમ કીધું એવી રીતે કર્યા કરું. એના પછી છેલ્લો સીન છે આ આપણો કચ્છ, અવર કચ્છ. છેલ્લો સીન કચ્છી શબ્દ એમાં એનો વાપર્યો છે. અતિજે આવજો, ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જયસુખભાઈ જો એકડો ઇંગ્લિશ સ્લોગન મૂકે બહુ ગમ્યો કે મની ઇઝ ધ પાર્ટ ઓફ ધ લાઈફ બટ આર્ટ ઇઝ ધ હાર્ટ ઓફ ધ લાઈફ.